શક્તિસિંહ ગોહિલ દ્વારા આજે પત્રકારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આ સંવાદે આવનારી પેટા ચૂંટણી કે જે વિસાવદર અને કડીમાં યોજાવા જઈ રહી છે તેના આખા સમીકરણો, રાજકીય ગણતરીઓ બદલી નાખી છે। શું છે આખી ઘટના તેના વિશે આ વિડીયોમાં વિગતે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી આપની સાથે। દર્શક મિત્રો, કોંગ્રેસનું અમદાવાદમાં યોજાયેલ અધિવેશન અને ત્યારબાદ અચાનક જ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત આ આખા ગુજરાતના રાજકારણને ઓલરેડી ગરમ કરી ચૂકી હતી। ત્યારબાદ આજે એક પોલિટિકલ કમિટીની બેઠક થઈ હતી કોંગ્રેસની અને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે આવી અને નિવેદન આપ્યું કે આવનારી જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં થાય। કેન્દ્રમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જે ઇન્ડિયા એલાયન્સ છે તે તો તેમ જ છે, ઇન્ટેક્ટ છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય। આવનારી જે પેટા ચૂંટણી વિસાવદર અને કડીની છે તેમાં જે પ્રમાણે શક્તિસિંહે કહ્યું કે જ્યારે આની પહેલાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભરૂચની સીટ પર કોંગ્રેસે વધારે આગ્રહ રાખ્યો હતો કે આ સીટ કોંગ્રેસને મળે, એટલે કે કોંગ્રેસનો ઉમેદવાર આ સીટ પરથી એકલો ચૂંટણી લડે ગઠબંધનમાં, અને સાથે સાથે ભાવનગરની સીટ પણ તે જ પ્રમાણે કોંગ્રેસ જોઈતી હતી કે તે સીટ પરથી ભાવનગરની સીટ પરથી કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડે, પરંતુ આમ આદમી પાર્ટીએ પણ આ જ સીટોની માંગણી કરી હતી। સાથે સાથે શક્તિસિંહે પણ જણાવ્યું કે ગુજરાતની જનતા છે તે કોઈ પણ ત્રીજી પાર્ટીને વોટ આપતી નથી, એટલે કે જે સત્તા પક્ષ છે તેના સિવાય જે વિરોધ પક્ષ છે તેના સિવાયની ત્રીજી પાર્ટીને ગુજરાતની જનતા વોટ આપતી નથી। તેમણે કહ્યું કે જે છેલ્લું ઇલેક્શન હતું તેમાં પણ આમ આદમી પાર્ટીને માત્ર ને માત્ર 11% વોટિંગ શેર મળ્યો હતો અને તેનાથી વધારે કોંગ્રેસને મતો મળ્યા હતા અને આના કારણે કોંગ્રેસને મતોમાં ઘણું નુકસાન થયું હતું। તેના કારણે હવે આ વર્ષે કોઈ પણ પ્રકારનું ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં જોવા નહીં મળે। સાથે સાથે તેમણે જણાવ્યું કે ઓલરેડી આમ આદમી પાર્ટીએ તો વિસાવદરની જે સીટ છે તેના પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। વિસાવદર સીટ પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને કમાન સોંપી છે અને આ વિસાવદરની સીટ પરથી ગોપાલ ઇટાલિયા પૂરા જોશથી પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। આ જ પ્રકારના રાજકીય સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશનને હાલ સબસ્ક્રાઈબ કરો। આ વિડીયોનો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આ જ પ્રકારના રાજકીય સમાચાર સાથે ફરી એકવાર મળીશું। ત્યાં સુધી મને અને મારા સાથી જયદેવને રજા આપશો। નમસ્કાર।